ટોપ સ્ટોક્સની ડિટેલ્સ સાથે જોડાયા છે સહયોગી નીરજ અને તૃપ્તિ. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ પર આજે ફોકસ રહેશે? જે નિફ્ટીની બે કંપનીનું પરિણામ છે અને પણ ઘણા બધા પરિણામો વાયદા બજારમાંથી આવ્યા છે. શરૂઆત કરીએ આપણે બજાજ ઓટોથી. જો સારા પરિણામો અહીંયાથી આપણને રહેતા જોવા મળ્યા છે. વાર્ષિક ધોરણે વાત કરી લો તો પ્રોફિટ તમને અહીંયા 23-24% જેટલો વધતો દેખાયો છે. રેવન્યુની અંદર પણ લગભગ 13.5%થી વધુનો ગ્રોથ છે. એબિટા લગભગ 15% વધ્યા છે અને માર્જિન લગભગ આપણને 20.4% પર રહેતા જોવા મળ્યા છે, જે ગયા વર્ષે આ ક્વાર્ટરમાં 20.2% પર હતા. મહત્વની વાત છે કે હવે આખું જે ક્વાર્ટર હતું એ ભલે થોડીક અસર અહીંયા તમને જીએસટીની પણ જોવા મળી, પરંતુ ફેસ્ટિવ ડિમાન્ડ પણ એક સારી રહી અને એ બધાને લઈને અહીંયાથી આપણને એક સારો વોલ્યુમ ગ્રોથ પણ ખાસ કરીને જોવા મળ્યો છે. એટલે એક સારા પરિણામો અહીંયાથી આપણને આવતા દેખાયા છે. એટલે એક સારી તેજી તમને આજના દિવસમાં જોવા બનતી મળી શકે છે. એક ખાસ કરીને કે જે આપણને રૂપિયાની અંદર જે નરમાશ આવતી દેખાય એને લઈને એક્સપોર્ટ માર્કેટ પણ અહીંયાથી ખાસ કરીને મજબૂત આ કંપની માટે રહ્યું હતું. બ્રોકરેજ જોઈ લો, સીએલએસએ હજી પણ આઉટપરફોર્મનો કોલ આપી રહ્યા છે. 10,604ના ટાર્ગેટ 604ના ટાર્ગેટ તેઓ અહીંયાથી આપી રહ્યા છે. એમનું એ જ કહેવું છે કે કેટીએમનું રિસ્ટ્રક્ચરિંગ, એક્સપોર્ટ માર્કેટમાં રિકવરી, નવા લોન્ચ, આ બધાને લઈને ખાસ કરીને ગ્રોથ આપણને આગળ વધતો જોવા મળ્યો છે. બીજી તરફ ટ્રેન્ડના પરિણામો આપણને આવતા દેખાયા. જો પરિણામો ગયા વર્ષની સરખામણીએ સારા છે, એમાં કોઈ બેમત નથી, પરંતુ તમે જ્યારે જોશો અહીંયા તો એક ચિંતા એ અહીંયાથી વધતી દેખાઈ રહી છે કે જે રેવન્યુ ગ્રોથ આ કંપનીનો હતો તે ક્વાર્ટર દર ક્વાર્ટર આપણને અહીંયાથી ઘટતો દેખાઈ રહ્યો છે. જુઓ, પ્રોફિટ અહીંયાથી 11% જેટલું વધ્યું છે, રેવન્યુ ગ્રોથ 16% જેટલો વધ્યો છે, એબિટા 26% જેટલા વધ્યા છે, માર્જિન 15.5%થી વધીને 17% પર રહેતા જોવા મળ્યા છે. પરંતુ આ ક્વાર્ટરની અંદર પણ તમને જે ગ્રોથ હતો રેવન્યુની અંદર, એ ગ્રોથ થોડોક ધીમો પડતો ખાસ કરીને દેખાઈ રહ્યો છે અને એ ચિંતા અહીંયાથી આપણને સતાવી રહી છે આ કંપનીને લઈને. ખાસ કરીને આ વખતે કંપનીએ એવું પણ કહ્યું છે કે થોડાક જે આ કમોસમી વરસાદ પડ્યો કે અમુક જે સેન્ટિમેન્ટ હતા એને લઈને થોડીક ડિમાન્ડ પર અસર આવતી જોવા મળી. જોકે એમણે એવું પણ કહ્યું કે જીએસટી કાપ બાદ લોકો થોડા જે હાયર પ્રાઇસના કપડાં હતા, કારણ કે એના જે જીએસટી દર ઘટ્યા એને લઈને થોડાક વધુ કિંમતના કપડાઓ ખરીદતા જોવા મળ્યા છે. ખાસ કરીને જે એમના ઝુડિયો છે કે વેબસાઇટ છે, એ બધા સ્ટોરના માર્જિન પણ છે એ પણ એક કન્સિસ્ટન્ટ લેવલ પર છે, પરંતુ આજે રેવન્યુ ગ્રોથ ધીમો પડી રહ્યો છે એની થોડીક ચિંતાઓ છે. એટલા માટે જુઓ, મોર્ગન સ્ટેનલી ઓવરવેટનો કોલ આપી રહ્યા છે, 5,456ના ટાર્ગેટ આપી રહ્યા છે. જેફરીઝ હોલ્ડ કોલ આપી રહ્યા છે, ટાર્ગેટ તેમણે ઘટાડ્યા છે, 5,000ના ટાર્ગેટ તેમણે કરી નાખ્યા છે. એટલે એના પર એક નજર રાખજો. આજે તમને કદાચ અહીંયા થોડીક દબાણ અહીંયાથી તમને રહેતું જોવા મળી શકે. બીજી તરફ ટોરેન્ટ ફાર્માના પરિણામો આવ્યા, ઘણા સારા પરિણામો છે. 30% જેટલો અહીંયાથી નફો વધતો જોવા મળ્યો છે. રેવન્યુમાં 14%નો એક ઉછાળો છે. એબિટા લગભગ 15% વધ્યા છે. માર્જિન 32.5%થી વધીને 32.8% પર રહેતા જોવા મળ્યા છે. હવે જો અહીંયા જે ઇન્ડિયા બિઝનેસ છે એની અંદર તો 12%નો ગ્રોથ આપણને જે એવરેજ જોવા મળ્યો છે, પરંતુ યુએસ અને બ્રાઝિલ જેવા માર્કેટથી પણ 21% જેટલો એક સારો ગ્રોથ આપણને અહીંયાથી આવતો દેખાયો છે ને એ બધાને લઈને ટોરેન્ટ ફાર્માના પરિણામો આપણને એક વધતા દેખાયા છે. એટલે એના પર એક નજર રાખજો. બીજી તરફ નાયકાના પરિણામો આવ્યા છે. જુઓ, અહીંયા પ્રોફિટ જે ગયા વર્ષે 10 કરોડ હતો, આ વખતે વધીને 34 કરોડ પર રહ્યો છે. 3.5 ગણો પ્રોફિટ વધ્યો, રેવન્યુ 25% વધ્યા, એબિટા 53% વધ્યા, માર્જિન ઓલમોસ્ટ આપણને 5.5%થી વધીને 6.7% પર વધતા દેખાય. એટલે દરેક જગ્યાએ અહીંયા તમને એક સારી ગ્રોથ જોવા મળી છે. ખાસ કરીને બ્યુટી સેગમેન્ટની વાત કરીએ તો ત્યાં આગળ રેવન્યુ, માર્જિન આ બંનેની અંદર એક આપણને ઉછાળો રહેતો જોવા મળ્યો છે. એમનું જે ફેશન સેગમેન્ટ છે, રેવન્યુ વધ્યા છે, અહીંયા એબિટા લોસ છે, પરંતુ એબિટા લોસ જે ગયા ક્વાર્ટરમાં હતો તેની સરખામણીએ આપણને થોડો ઘટતો જોવા મળ્યો છે. એટલે નાયકા એક સારા પરિણામો અહીંયાથી આપણને આવતા દેખાયા છે. બ્રોકરેજમાં પણ જુઓ, મોર્ગન સ્ટેનલી ઓવરવેટ કોલ સાથે 271 અને સીએલએસએ આઉટપરફોર્મ કાર સાથે ટાર્ગેટ વધારીને 298ના તેમણે કર્યા છે. અને અહીંયા તેમના જે અગાઉના જે અનુમાનો છે ઈપીએસને લઈને એ પણ અહીંયાથી ખાસ કરીને વધતા દેખાયા છે. એટલે એના પર એક ધ્યાન રાખવાનું છે. બીજી તરફ પેટ્રોનેટ એલએનજીના પરિણામો આવતા દેખાયા. દરેક સ્તરે નબળા પરિણામો છે. પ્રોફિટ અહીંયાથી તમને 5-6% ઘટતો દેખાયો છે. ક્વાર્ટર ઓન ક્વાર્ટર રેવન્યુની અંદર 8% ઘટાડો છે. એબિટા થોડા ઘટ્યા છે. જોકે માર્જિન અહીંયાથી તમને સુધરતા જોવા મળ્યા છે ગયા ક્વાર્ટરની સરખામણી
સરખામણીએ, એટલે એના પર એક નજર રાખજો. આજના દિવસે થોડું ઘણું દબાણ તમને પેટ્રોનેટ પર આવી શકે છે. બીજી તરફ તમારે ખાસ કરીને નાલ્કોના પરિણામો આવ્યા, સારા પરિણામો છે. પ્રોફિટ લગભગ 36% વધ્યો છે, રેવન્યુ 31% વધ્યા છે, એબિટાની અંદર 25%નો વધારો છે, માર્જિન 38%થી વધીને 45% પર રહેતા જોવા મળ્યા છે. એટલે દરેક મોરચે નાલ્કોના પરિણામો સારા છે. અહીંયા તમને આજે થોડી ઘણી તેજી જોવા મળી શકે છે. બીજી તરફ કલ્યાણ જ્વેલર્સ જુઓ, પ્રોફિટ અહીંયાથી લગભગ ઓલમોસ્ટ ડબલ થતો દેખાયો છે ગયા વર્ષની સરખામણીએ. રેવન્યુ 37% વધ્યા છે, એબિટાની અંદર 55%નો વધારો છે, માર્જિન 6.3% વધ્યા છે. અહીંયા થોડોક વેલ્યુ ગ્રોથ તમને સોનાની અંદર જે ભાવની અંદર વધારો થયો છે એને લીધે આવતો દેખાય છે. એટલે એના પર એક નજર રાખજો. કલ્યાણ જ્વેલર્સમાં પણ એક સારી તેજીની અપેક્ષા છે. આજના દિવસે ઓલેક્ટ્રા ગ્રીનટેક તમને જુઓ એક ડિસન્ટ પરિણામો છે. જો કે ચોખ્ખી અહીંયા માર્જિનને લઈને થોડુંક દબાણ છે, પરંતુ જુઓ પ્રોફિટ 4% જેટલો વધ્યો છે, રેવન્યુની અંદર લગભગ 25%નો વધારો છે, એબિટા લગભગ 10% ઘટ્યા છે, માર્જિન 15.5% હતા, ઘટીને 13.61% પરની આજુબાજુ જોવા મળ્યા છે. એટલે માર્જિનને લઈને થોડીક ચિંતાઓ છે. બાકી પરિણામો ઠીકઠાક છે. એટલે થોડુંક મિશ્ર કારોબાર તમને કદાચ અહીંયા જોવા મળી શકે. અને છેલ્લે શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા નબળા પરિણામો છે. જુઓ યર ઓન યર બેઝિસ પર પ્રોફિટ 35% ઘટ્યો, રેવન્યુની અંદર દબાણ છે, એબિટા લગભગ 24-25% ઘટ્યા છે, અને માર્જિન 36.7%થી ઘટીને 30.3% પર છે. એટલે દરેક મોરચે નબળા પરિણામો. એસસીઆઈ આજે તમને એક થોડોક ઘટાડા તરફી કારોબાર દર્શાવી શકે છે. તો ઓલમોસ્ટ બજાજ ઓટો, ટ્રેન્ટ આ બંને પર થોડી આપણને અલગ અલગ અસર આવતી દેખાશે, પરંતુ ટોરેન્ટ, નાયકા જેવા કાઉન્ટર આજે પરફોર્મ કરી શકે છે. એટલે એના પર એક નજર રાખીશું. પરંતુ તૃપ્તિ, તમારી પાસે પણ લાંબુ લિસ્ટ, ખાસ ક્યાં નજર? હું શરૂઆત ખાસ કરીને રિઝલ્ટમાં ફોર્સ મોટેથી કરીશ. તો અહીંયા ખૂબ જ આપણને પોઝિટિવ નંબર્સ અહીંયા જોવા મળી રહ્યા છે. કંપનીનો નફો ઓલમોસ્ટ આપણને બમણો થતો જોવા મળ્યો છે. 135 કરોડની સામે વાર્ષિક ધોરણે આપણને 350.6 આપણને નફો જે કરોડ પર આપણને નફો જોવા મળી રહ્યો છે. આવકના ફ્રન્ટ પર નજર કરશું, અહીંયા 7%નો ઉછાળો અહીંયા આપણને જોવા મળ્યો છે. 2081 કરોડ પર આપણને આવકના નંબર્સ જે વાર્ષિક ધોરણે જોવા મળી રહ્યા છે. એબિટાના ફ્રન્ટ પર નજર કરશું, ત્યાં પણ લગભગ આપણને 28%નો એક સારો એવો ગ્રોથ જોવા મળ્યો છે, અને 362 કરોડ પર આપણને એબિટાના નંબર્સ જોવા મળ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર નજર કરશું, ત્યાં પણ ખૂબ જ આપણને પોઝિટિવ નંબર્સ અહીંયા જોઈ રહ્યા છે. 14.5%ની સામે આપણને લગભગ 17.4% પર આપણને માર્જિન જે છે તે અહીંયા આવતા જોવા મળી રહ્યા છે. એટલે નો ડાઉટ કંપનીના ખાસ કરીને આપણે જોયા કે ઓક્ટોબર સેલ્સ નંબર્સ તો પોઝિટિવ આવ્યા, સાથે સાથે હવે રિઝલ્ટ પણ ખૂબ જ આપણને શાનદાર જોવા મળી રહ્યા છે. એટલે સારું એક પરફોર્મન્સ આજના દિવસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું એ છે JSW સિમેન્ટ પર. અહીંયા કંપની નફા આપણને ખોટમાંથી નફા પર આવતી જોવા મળી રહી છે. લગભગ કંપનીને ક્વાર્ટર 1માં ખાસ કરીને FY25માં તેમને 64.4 કરોડનો તેમને અહીંયા વાર્ષિક ધોરણે ખોટ હતી, તે નફાના ફ્રન્ટ પર આવી છે. 86.4 કરોડ પર આપણે નફો જે છે અહીંયા આવતો જોવા મળી રહ્યો છે. આવકના ફ્રન્ટ પર નજર કરશું, 17%નું અહીંયા આપણે ગ્રોથ જોઈ રહ્યા છે, અને 1436 કરોડ પર આપણને આવક અહીંયા આવતી જોવા મળી રહી છે. એપિટાના ફ્રન્ટ પર નજર કરશું, ઓલમોસ્ટ આપણને ડબલ અહીંયા એપિટા આવતી જોવા મળી રહી છે. 124 કરોડની સામે આપણને 266.8 કરોડ પર આપણને એપિટાના નંબર્સ જે છે અહીંયા આવતા જોવા મળી રહ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર પણ ખૂબ જ શાનદાર આપણને એક ઉછાળો જોવા મળી રહ્યો છે. 10%ની સામે આપણને લગભગ 18.5% પર માર્જિન્સ જે છે અહીંયા આવતા જોવા મળી રહ્યા છે. એટલે ખૂબ જ શાનદાર નંબર્સ આપણને JSW સિમેન્ટ માટે આવતા જોવા મળી રહ્યા છે, અને સિમેન્ટ સેક્ટર્સ હમણાં ઘણા સમયથી આપણે એક ફોકસમાં પણ જોઈ રહ્યા છે. એટલે આ નંબર્સ પર ધ્યાનમાં રાખવાના રહેશે. ત્યારબાદ નજર કરશું સ્વિગી પર. અહીંયા કંપનીને ફંડ એકત્ર કરવા માટે આપણને મંજૂરી મળતી જોવા મળી રહી છે. કંપની QIP દ્વારા લગભગ 10,000 કરોડથી વધુનું ફંડ તેઓ એકત્ર કરવા માટેની જે બોર્ડ બેઠક યોજાઈ હતી તેમાં તેમને મંજૂરી મળતી જોવા મળી રહી છે. અને આ કાઉન્ટર પર આપણા રડારમાં આજના દિવસમાં જોવા મળી શકે છે. એક સારી એક્શન જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું બાયોકોન પર. અહીંયા બાયોકોન માટે આપણને નેગેટિવ સમાચાર જોવા મળી રહ્યા છે. ખાસ કરીને કંપનીને આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે તેમના API યુનિટ 6ને અહીંયા અવલોકન મળ્યા છે. 2 અવલોકન તેમને મળ્યા છે, અને આ બંને અવલોકનની જે ખાસ કરીને જે પ્રક્રિયા જે છે તે તેમને GMP જે તપાસ USFDA દ્વારા ધરવામાં આવી હતી તેના થકી અહીંયા તેમને તેના માટે આ અવલોકનો મળ્યા છે, અને 3 અને 7 નવેમ્બરની વચ્ચે તપાસ હાથ ધરવામાં આવી હતી. એટલે કાઉન્ટર ખાસ આજે થોડું ઘણું દબાણ જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું બીજું કાઉન્ટર છે જે લુપિન, જેમાં ખાસ કરીને પોઝિટિવ સમાચાર છે. USFDA તરફથી અહીંયા ક્લીન ચીટ મળ્યા છે. પુણેના બાયો રિસર્ચ સેન્ટરને અહીંયા ક્લીન ચીટ મળતી આપણને જોવા મળી રહી છે. ક્લીન ચીટ સાથે કંપનીને ફોર્મ 483 પણ ઇસ્યુ કરવામાં આવ્યું છે, અને 30 ઓક્ટોબરથી 7 નવેમ્બર વચ્ચે અહીંયા તપાસ હાથ ધરવામાં આવી હતી. અને આપણે જોયું કે ફ્રાઇડેના પણ લુપિનમાં આપણને સારી એવી ખરીદારી જોવા મળી હતી. આજે ફરી એક પોઝિટિવ સમાચાર આપણે જોઈ રહ્યા છે, એટલે આજે બની શકે છે કે સારું એવું પોઝિટિવ રિએક્શન આજના દિવસમાં પણ જોવા મળી શકે. ત્યારબાદ નજર કરશું
કરશું અશોક બિલ્ડકોન પણ અહીંયા કંપનીને LOA મળતો જોવા મળી રહ્યો છે. તેમને નોર્થ રેલવે પાસેથી ખાસ કરીને તેમને 539.25 કરોડના પ્રોજેક્ટ માટે તેમને અહીંયા LOI મળ્યો છે એટલે કાઉન્ટર પણ રડારમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું HAL પર. અહીંયા જનરલ ઇલેક્ટ્રિક સાથે કંપનીએ કરાર કર્યા છે. તેમને 97 LCAMK-A1 પ્રોગ્રામ માટે અને જી એરોસ્પેસ જે છે તેના એન્જિન અને તેના સપોર્ટના પેકેજને સપ્લાય કરવા માટે કંપનીએ અહીંયા કરાર કર્યા છે એટલે HALનું કાઉન્ટર આપણને આજે આ કાઉન્ટરમાં પણ એક સારું એવી રિએક્શન જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું હેવેલ્સ પર. અહીંયા ખાસ કરીને HPL ગ્રુપ અને હેવેલ્સની વચ્ચે જે છે તે ટ્રેડમાર્કને લઈને કેસ ચાલી રહ્યો હતો. હવે તેનું એક ફાઇનલ સેટલમેન્ટ થઈ રહ્યું છે જેમાં હેવેલ્સ જે છે તે HAL ગ્રુપને વન ટાઈપ ફાઇનલ સેટલમેન્ટમાં 129.6 કરોડ રૂપિયા તેઓ અહીંયા ચૂકવશે. હવે આ ચૂકવણીનું મેઇન રીઝન એ છે કે હવે આ ચૂકવણી બાદ HAL ગ્રુપ જે છે તે પોતાની કંપનીનું કોર્પોરેટ નામ છે તે બદલીને તેઓ હેવેલ્સ વર્ડનો ઉપયોગ નહીં કરે. આ ફાઇનલ સેટલમેન્ટ થઈ ગયું છે એટલે ખાસ કરીને નામને લઈને જે સેટલમેન્ટ થયું છે તે ખાસ કરીને હેવેલ્સ માટે પણ આવનારા સમયમાં એક પોઝિટિવિટી ધરાવી શકે છે. પરંતુ કાઉન્ટર પર ખાસ જોવાનું રહેશે કે આજે બજાર અને કેવી રીતે રિએક્શનમાં આપે છે. ત્યારબાદ નજર કરશું SML ઇસુઝુ. અહીંયા ખાસ કરીને તેની સબસિડરી કંપની જે છે SML મહેન્દ્રા તેના ઓક્ટોબરના અપડેટ નંબર્સ આવતા જોવા મળી રહ્યા છે જેમાં તેમનું ઉત્પાદન જે છે તે 947 યુનિટથી વધીને 1206 યુનિટ વાર્ષિક ધોરણે જોવા મળી રહ્યું છે. સેલ્સ નંબર પર નજર કરશું તે પણ વધ્યા છે 733 યુનિટથી વધીને 995 યુનિટ પર જોવા મળી રહ્યા છે અને પરંતુ સામે એક્સપોર્ટ જે છે તેમાં એક મામૂલી દબાણ જોવા મળ્યું છે 68 યુનિટથી ઘટીને આપણને 64 યુનિટ પર જોવા મળ્યું છે. પરંતુ આ કાઉન્ટર પણ ખૂબ જ એક પોઝિટિવ એક્શન આપણને ફ્રાઇડેના ક્લોઝિંગ સાથે જોવા મળ્યું હતું પરંતુ આજે પણ એક સારી એવી એક્શન અહીંયા જોવા મળી શકે છે. એટલે ચારની નો ડાઉટ મારા તરફથી અને નીરજ તરફથી ઘણું લાંબુ લિસ્ટ છે પણ દરેક પર આપણને સારી એવી એક્શન જોવા મળી છે કે ખાસ કરીને ઓટો કંપનીઓ આજે આપણને ફોકસમાં જોવા મળી શકે છે. જી બધા સ્ટોક્સ પર આજે ફોકસ રાખીશું. નીરજ અને તૃપ્તિ, આપણને આભાર અમારી સાથે જોડાઈને ટોપ સ્ટોક શેર કર્યા. તો એ સાથે